जय श्री कृष्ण। गुड मॉर्निंग। आज आपणे सेकंड चेप्टर सपुष्पी वनस्पति में लिंगी प्रजनन विषे आपणे चर्चा करवाना छीए। जेम के सपुष्पी वनस्पति अंदर आपणे 11मा धोरणनी अंदर भण्या हता कि सपुष्पी वनस्पतिनुं मुख्य अंग कहेवाय लिंगी प्रजनन माटे तो छे पुष्प। अने आ पुष्प लिंगी प्रजनन माटे मुख्यत्वे 4 चक्रो धरावे छे। अने पुष्पना 4 चक्रो कया छे तो आपने खबर है कि सौथी बहारनु चक्र जे छे बराबर छे ए छे वज्र चक्र। त्यारबाद एनी अंदरनु चक्र छे ए छे दल चक्र। त्यारबाद त्रीजू चक्र छे पुकेसर चक्र। अने लास्ट जे सौथी अंदरनु चक्र छे ए छे स्त्री केसर चक्र। तो पुष्पना 4 भाग छे ए सामान्य रीतना लिंगी प्रजनन में आपने कंईक ने कंईक रीतना मददरूप थाय छे। एमां पण मुख्यत्वे 2 जे चक्र छे जेम के दल चक्र अने वज्र चक्र ए सहायक चक्रो छे, ज्यारे पुकेसर चक्र अने स्त्री केसर चक्र ए छे आवश्यक चक्र। हवे आपणे के सहायक शा माटे तो कि लिंगी प्रजनन में जे छे पुष्प ए कीटकोने आकर्षवा माटे अथवा तो परागनयननी क्रियाविधि माटे सामान्य रीतना दलपत्र ए रंगबेरंगी सुगंधी होय छे, એટલે કે लिंगी प्रजनननी प्रक्रियामां भाग लेतो नथी, परंतु ते प्रक्रियाने सरळ बनाववा माटे कंईक क्रियामां मददरूप थाय छे। એટલે આપણે કીધું દલ ચક્ર અને ત્યારબાદ કીધું વજ્ર ચક્રની વાત કરીએ તો વજ્ર ચક્ર પુષ્પનું કળી અવસ્થામાં શું કરે છે રક્ષણ કરવા માટે છે। તો આ બંને જે ચક્રો છે એ કેવા છે તો કે સહાયક ચક્રો। ત્યારબાદ બે વાત કરીએ કે લિંગી પ્રજનનમાં ભાગ લેતા ચક્રો, તો એ ભાગ લેતા ચક્ર તરીકે કોણ છે તો એક છે પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર। તો અહીંયા આપણે વાત કરીએ છીએ લિંગી પ્રજનનની અંદર તો કે વનસ્પતિની અંદર આવૃત બીજધારી વનસ્પતિમાં પુકેસર ચક્ર તો એની લાક્ષણિક રચના વિશે આપણે ભણીએ। જેમ કે પુકેસર ચક્ર છે એના મુખ્યત્વે 3 ભાગ છે। એક છે પરાગાશય, ત્યારબાદ આ તંતુ જેવો ભાગ છે એને આપણે કહીશું પરાગ તંતુ, અને ત્યારબાદ આ બંનેને જોડતી એટલે કોણ તો કે પરાગાશય અને પરાગતંતુ આ બંનેને જોડતી રચના જેને આપણે યોજી તરીકે ઓળખીએ છીએ। યોજી મીન્સ કનેક્ટિવ એટલે કે બે જે રચનાઓને જોડતી રચના, તો પરાગાશય અને પરાગતંતુને જોડતી રચના છે। તો આ 3 ભાગથી એક લાક્ષણિક પુકેસરની રચના જોવા મળે છે। હવે એની અંદર ડિટેલમાં જોઈએ તો કે પરાગાશય કેવી રચના છે તો કે પરાગાશય જે છે એ સામાન્ય રીતના દ્વિખંડીય રચના છે, જેમાં વચ્ચેની બાજુએ આવી ખાંચ આવેલી છે જે 2 ખંડમાં એને વિભાજિત કરે છે। તો આ બંને ખંડોની અંદર પણ નાના નાના 2 કોટર જેવા એટલે કે ખાલી ભાગ જોવા મળે છે। તો આ ખાલી ભાગ છે એ શું છે તો કે પરાગ કોટર તરીકે વિકસે છે। તો અહીંયા વાત કરી પરાગાશય એ કેવી છે તો કે દ્વિખંડીય એટલે એક ભાગ આ અને એક ભાગ આ એટલે આપણે કીધું દ્વિખંડીય રચના છે। કોણ તો કે પરાગાશય દ્વિખંડીય। તો એક ખંડની અંદર કેટલા પરાગ કોટર હશે તો કે એક ખંડની અંદર આ 2 પરાગ કોટર જોવા મળે છે। તો આને આપણે કહીશું પરાગ કોટર। સામાન્ય રીતના આને લઘુ બીજાણુ ધાની તરીકે પણ ઓળખવામાં આવે છે। તો અહીંયા જે પરાગાશય છે એ સામાન્ય રીતના આ દ્વિખંડીય અને ચતુષ્કોટરીય રચના જોવા મળશે। લાક્ષણિક વનસ્પતિમાં સામાન્ય રીતના આવી રચના જોવા મળશે દ્વિખંડીય અને ચતુષ્કોટરીય। અમુક જે વનસ્પતિ છે જેમ કે વુલ્ફિયાની અંદર તમે જોવા જાઓ તો એમાં સામાન્ય રીતના એક જ જે છે એ સામાન્ય રીતના પરાગ કોટર પણ જોવા મળશે, એક જ પરાગ કોટર અને એક ખંડીય રચના જોવા મળે છે। તો આવા અપવાદ રૂપે ઘણી વનસ્પતિઓમાં આવી રચનાઓ પણ જોવા મળે છે। તો આ વાત કરીએ આપણે લાક્ષણિક પરાગાશયની રચના। હવે વાત કરીએ પરાગાશયની અંદર તો કે એની આંતરિક રચના। તો જે લઘુ બીજાણુ ધાની તરીકે ઓળખવામાં આવે છે અને લઘુ બીજાણુ એટલે કે પરાગરજ એની આપણે અહીંયા કેવી રીતના જનન થાય છે એની વાત કરીએ તો સામાન્ય રીતના લાક્ષણિક આ જે પરાગાશય છે એ સામાન્ય રીતના જુદા જુદા સ્તરોમાં વહેંચાયેલા કોષો દ્વારા નિર્મિત આ રચના છે। જેમ કે સૌથી બહારનું મુખ્યત્વે 4 સ્તરની રચના છે। કેટલા સ્તર છે તો કે 4 સ્તરો આવેલા છે।
જેમાં સૌથી બહારનું સ્તર જેને આપણે જેમ કે યેલો છે એ અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું સ્તર થયું અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજું જે છે સ્તર જેને તંતુમય અથવા સ્ફોટી સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે, સ્ફોટી સ્તર. ત્યારબાદ ત્રીજી જે રચના છે એને મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદની જે ચોથું સ્તર છે એ ચોથું સ્તર એટલે કે આ જે યેલો કલરની રચના છે, ચોથું સ્તર, એ ચોથા સ્તરને આપણે પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો લાક્ષણિક આપણે કીધું કે જે વનસ્પતિની પરાગાશય છે એમાં 4 સ્તર છે. પહેલું અધિસ્તર. સામાન્ય રીતના અધિસ્તર છે એ રક્ષણાત્મક કાર્ય સાથે સંકળાયેલું છે, રક્ષણાત્મક કાર્ય સાથે સંકળાયેલું છે. ત્યારબાદ બીજું સ્તર જે આપણે કીધું તંતુમય અથવા સ્ફોટી સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેને એન્ડોથેકિયમ તરીકે ઓળખવામાં આવે છે. સ્ફોટી એટલે કે ફાટવું. તો કે પરાગાશય જ્યાંથી જે પરિપક્વન થાય, પરાગરજનું નિર્માણ થાય ત્યારે ત્યાંથી શું થશે? સ્ફોટન થશે અને પરાગરજનું વિકિરણ થાય. તો એ જે સ્તર છે એ સ્ફોટી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે મધ્ય સ્તરના કોષો એ સામાન્ય રીતના એ પણ આમની સાથે સંકળાયેલા છે. અને ત્યારબાદ અંદરનું સ્તર જે પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે, સામાન્ય રીતના ટેપેટમ તરીકે ઓળખાતી રચના છે. અને આ જે છે એ શું કામ કરશે? તો કે આ જે છે પરાગરજ એટલે કે વિકસતી પરાગરજને પોષણનું કાર્ય કરશે. તો આવી રીતના 4 સ્તરોમાં વિભાજિત થયેલી આ રચના છે. ત્યારબાદ જોઈએ તો કે આ જે છે ટેપેટમ પોષક સ્તર, એના લક્ષણોની વાત કરીએ તો સામાન્ય રીતના એમની અંદર આ જે ચોથું સ્તર છે એટલે કે પોષક સ્તર એ બહુકોષ કેન્દ્રીય રચના છે. સામાન્ય રીતના કીધું પરાગરજને પોષણ પણ પૂરું પાડે છે. ત્યારબાદ વાત કરીએ એ સ્પોરોપોલિનિનના નિર્માણમાં પણ ભાગ ભજવે છે. સ્પોરોપોલિનિન. તો આપણને થાય સ્પોરોપોલિનિન શું છે? તો પરાગરજની અંદર 2 આવરણ રચના છે, એક એક્ઝાઇન અને ઇન્ટાઇન એટલે કે બાહ્ય આવરણ અને અંત આવરણ. તો એમાં જે પરાગરજનું બાહ્ય આવરણ છે, જેમ કે આ બાહ્ય આવરણ છે, એના નિર્માણમાં સ્પોરોપોલિનિન આવેલું છે અને તેનું નિર્માણ જે છે એ સામાન્ય કરવા માટે આ પોષક સ્તર પણ ભાગ ભજવે છે. ત્યારબાદ ખાસ કરીને ઘણી વખત પોલન કીટના નિર્માણમાં, તો પોલન કીટ એટલે શું? તો કે જે એટલે કીટક દ્વારા જે પરાગનયન થતું હોય એવી વનસ્પતિમાં સામાન્ય રીતના જે છે એ ચિકાસયુક્ત જે છે પરાગરજની આ જે છે રચના બનાવશે, તો એને કહીએ છીએ પોલન કીટ. સામાન્ય રીતના આ જે છે રચનામાં યુબિસ ગ્રેન્યુલ્સ પણ જોવા મળે છે, જે લિપિડ રિચ કન્ટેન છે. તો કે યુબિસ ગ્રેન્યુલ્સ છે જે સામાન્ય રીતના લિપિડથી ભરપૂર આવેલી રચના છે. તો આ જે રચના એ પણ ટેપેટમ એટલે કે પોષક સ્તરની અંદર આવેલી રચના છે. તો આ ચોથું સ્તર જેના આ થોડાક લક્ષણોની વાત કરીએ. આપણે કીધું પહેલું પોષણ છે, બહુકોષ કેન્દ્રીય છે, સામાન્ય રીતના પોલન કીટ અને સ્પોરોપોલિનિનના નિર્માણમાં છે અને સામાન્ય રીતના યુબિસ ગ્રેન્યુલ જે લિપિડથી ભરપૂર જેવી કણિકાઓ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો કે આ એન્ડોથેકિયમ એટલે સેકન્ડ સ્તરની વાત કરી તો કે આ સ્તર છે સામાન્ય રીતના એની અંદર એક જાડા કોષો છે અને અંદરની દિવાલ છે એ સામાન્ય રીતના આલ્ફા સેલ્યુલોઝ વાળી જે રચના જોવા મળશે. તો કે આ જે છે આલ્ફા સેલ્યુલોઝ ધરાવતી કોષોની અંદરની દિવાલમાં આ સામાન્ય રીતના જોડાયેલું હોય છે. સામાન્ય રીતના એને બીટા 1 ગ્લુકેન
એની રચનામાં જે કોષોની રચના છે આંતરિક દિવાલમાં એ જોવા મળશે. અને જે જગ્યાએ આ સામને આલ્ફા સેલ્યુલોઝ મીન્સ કે ઘટ્ટ જાડી રચના છે જે એને મજબૂત બનાવી રાખે છે. ત્યારબાદ જે છે એ સ્ટોમિયમની જે રચના છે, જેમ કે લાક્ષણિક પરાગાશયની અંદર જે ભાગે આ એન્ડોથેકેમની એટલે કે જાડું આવરણ જે છે તંતુમય ઘટકો જોવા મળતા નથી એવી ઘટનાને એટલે કે એવી રચનાને આપણે સામાન્ય રીતના સ્ટોમિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આને ઇંગ્લિશમાં કહેવાય છે લાઇન ઓફ ડેહિસન્ટ. એટલે કે જ્યાંથી સ્ફોટન પ્રેરાય છે એટલે કે સ્ફોટન થાય છે, સ્ફોટન પામે છે, પરાગાશય જે ભાગેથી સ્ફોટન પામે છે એ ભાગને આપણે સ્ટોમિયમ અથવા તો લાઇન ઓફ ડેહિસન્ટ તરીકે ઓળખીએ. એટલે કે જ્યારે પરાગરજ આમાં નિર્માણ થશે ત્યારે અહીંથી આ ભાગ છે એ બંને સ્ફોટન એટલે કે ખુલી અને આ પરાગરજ જે છે એ બહાર મુક્ત થાય છે. તો આવી રીતના લાક્ષણિક જે છે એ આપણે વાત કરી. સામાન્ય રીતના આ જે છે ટેપેટમની અંદરની રચના એટલે કે આ જે ટેપેટમ દ્વારા જે પરાગ કોટરનું નિર્માણ થાય છે તો એ અંદરની જગ્યાએ બીજાણુજનક પેશીઓ આવેલી છે. શું છે તો કે આ જે રચના જે અહીંયા ડ્રો કરેલી છે એને આપણે કહીશું બીજાણુજનક પેશી. એટલે કે 4 સ્તરની અંદરની રચના, બરાબર. 4 સ્તર પછી અંદરની જે રચના છે એ છે બીજાણુજનક પેશી. સામાન્ય દ્વિકીય કોષો જોવા મળશે અને આ દ્વિકીય કોષો જે PMC તરીકે પણ ઓળખવામાં આવે છે. PMC એટલે કે પોલન મધર સેલ. PMC પોલન મધર સેલ એટલે કે પરાગ માતૃકોષ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. પરાગ માતૃકોષો. આ પરાગ માતૃકોષો કેવા હોય છે તો કે 2N હોય છે. તો આ પરાગ માતૃકોષો 2N જે છે એ સામાન્ય રીતના અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા સામાન્ય રીતના એકકીય, જેમ કે આ 2N છે, અર્ધીકરણ કરી અર્ધીકરણ 1 અર્ધીકરણ 2 એ બેને પ્રક્રિયામાંથી પસાર થઈ અને એકકીય એટલે કે આ જે છે પરાગ જે છે રચના એટલે કે એકકીય આ પરાગ માતૃકોષ દ્વારા નિર્મિત, બરાબર છે, લઘુ બીજાણુ એટલે કે પરાગરજનું નિર્માણ થાય છે. પણ આ પરાગરજ શરૂઆતની અંદર જોઈએ તો કે પરાગ ચતુષ્ક એટલે કે 4 જે કોષો છે જે પરાગ માતૃકોષ દ્વારા નિર્માણ પામેલા છે અને એકકીય છે એ 4 આ જે રચના બનાવે છે જેને પરાગ માતૃકોષ તરીકે ઓળખીએ છીએ. પરાગ માતૃકોષ. આ પરાગ માતૃકોષની અંદર તો કે 4 જે કોષો છે એ એમની અંદર જળવાયેલા છે. ક્યારે તો કે શરૂઆતની અંદર. અને આ પરાગ માતૃકોષ જે છે સામાન્ય રીતના આવી રીતના પણ જોવા મળશે. ઘણી જગ્યાએ લિનિયર સેલ પણ જોવા મળે છે, જેમ કે આવી રીતના 4 કોષો આવા પરાગ માતૃકોષ આવા લિનિયર શેપની અંદર પણ જોવા મળશે. તો આવા જુદા જુદા શેપની અંદર પરાગ માતૃકોષ જોવા મળશે. ત્યારબાદ આ પરાગ માતૃકોષની ફરતે આવેલું જે આવરણ છે એ છૂટું પડી અને એના માટે જે રચના છે જે છે કેલેસ. આ એન્ઝાઇમ છે જે આને ડિગ્રેડેશન કરશે એટલે કે એનું વિઘટન કરી અને ત્યારબાદ જે એક પરાગરજ છે ઇન્ડિવિજ્યુઅલ એ છૂટી પડે છે. તો આવી રીતના પરાગ માતૃકોષ જે છે સામાન્ય રીતના એની પ્લોઇડીના ક્વેશ્ચન ઘણી જગ્યાએ પૂછે છે. તો સામાન્ય રીતના પરાગ માતૃકોષમાં, બરાબર છે, સામાન્ય રીતના જે કે પોલન મધર સેલની પ્લોઇડી કેવી છે 2N છે અને પરાગરજ છે એ સામાન્ય રીતના કેવા છે તો કે એકકીય એટલે કે N અવસ્થામાં જોવા મળે છે. હવે લાક્ષણિક આ જે પરાગરજની વાત કરીએ, પરાગ માતૃકોષમાંથી છૂટા પડ્યા બાદ જુદી જુદી રચનાઓમાંથી પસાર થાય એટલે કે સામાન્ય રીતના એ જે છે પરાગરજની લાક્ષણિક રચનાની અંદર એ મુખ્યત્વે 2 આવરણની રચના કરે છે. જેમ કે સૌથી બહારનું આવરણ, જેમ કે અહીંયા એનું ન્યુક્લિયસ વિભાજિત થઈ અને સામાન્ય રીતના 2 પ્રકારના કોષોની રચના કરે છે. અને આ કોષો કેવા હશે તો કે સમભાજનથી, કારણ કે આ જે કોષ કેવા હતા તો કે એકકીય N, તો એમાંથી જે વિભાજન પામશે તો એ કેવું હશે તો કે સમભાજનની ક્રિયા હશે. તો સમભાજન દ્વારા આ 2 ન્યુક્લિયસ જે સૌથી નાનો કોષ છે એને આપણે જનન કોષ તરીકે ઓળખીએ છીએ અને એક મોટો કોષ છે જેને વાનસ્પતિક કોષ
અથવા નાલ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતના જનન કોષ એ ત્રાકકીય રચના ધરાવે છે અને જે વાનસ્પતિક કોષના જીવરસની અંદર ભ્રમણ કરતો જોવા મળશે. અને આ જે છે સૌથી પરાગરજની આંતરિક રચના એટલે કે અંતઃ આવરણ, જેને આપણે ઇન્ટાઇન તરીકે ઓળખીએ છીએ, અને પરાગરજનું બાહ્ય આવરણ જેને આપણે એક્ઝાઇન તરીકે ઓળખીએ છીએ. તો લાક્ષણિક પરાગરજની રચનામાં મુખ્યત્વે બે રચના જોવા મળશે, એક બાહ્ય આવરણ અને એક અંતઃ આવરણ. તો એ બાહ્ય આવરણને એક્ઝાઇન અને અંતઃ આવરણને ઇન્ટાઇન. આપણે વાત કરીએ આગળ તો કે બાહ્ય આવરણ છે એ કેનું બનેલું છે તો કે સ્પોરોપોલિનિન. સ્પોરોપોલિનિનની રચનાથી આવૃત ધરાવે છે. એટલે કે સામાન્ય રીતના લાક્ષણિક રચના સ્પોરોપોલિનિનને લીધે પરાગરજ છે એ વિશિષ્ટ કોઈ પણ એવી જે રચના છે, એટલે કે જેમ કે એસિડિક માધ્યમ છે એમાં પણ એ જીવી શકે છે, એટલે કે સ્પોરોપોલિનિન એની જીવિતતાને વધારે છે. તો આવી રીતના પરાગરજને વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવંત રાખવા માટે આ સ્પોરોપોલિનિન એક અગત્યનું રચના ધરાવે છે. સામાન્ય રીતના સ્પોરોપોલિનિન એ પરાગરજની ફરતે સરળ એટલે કે ફરતી બાજુએ સંપૂર્ણ રીતના ઘેરાયેલું હોતું નથી. તો કે અમુક જગ્યાએ આ સ્પોરોપોલિનિન એ ગેરહાજરી બતાવે છે. તો લાક્ષણિક પરાગરજની રચનામાં આ જે ખાંચ જોવા મળશે, એટલે કે જ્યાં શું જોવા મળશે કે સ્પોરોપોલિનિન ગેરહાજર જોવા મળશે. તો એ ભાગને આપણે સામાન્ય રીતના જનન છિદ્ર તરીકે ઓળખીએ છીએ. તો જનન છિદ્રની જેને જર્મ પોર તરીકે ઓળખીએ છીએ, એક્ઝાઇન અને ઇન્ટાઇન. સામાન્ય રીતના જ્યારે પરાગરજ વિકિરણ પામી અને સ્ત્રી કેસરના પરાગાસન એટલે કે જેમ કે અહીંયા પરાગાસર છે, પરાગરજ ઉડી અને અહીંયા સ્થાપિત થાય. તો આ સ્ત્રી કેસર ઉપર જ્યારે સ્થાપિત થાય ત્યારે સામાન્ય રીતના આ અંતઃ આવરણ છે. કયું આવરણ તો કે અંતઃ આવરણ એ સામાન્ય રીતના વિકાસ કરી, એટલે કે સામાન્ય રીતના અહીંયા જોઈએ રચના, તો આ જે છે અંતઃ આવરણ આવી રીતના વિકસી અને પરાગ નલિકાનો વિકાસ કરે છે. એટલે સામાન્ય રીતના આ રચનાની અંદર જોઈએ તો કે આ લાક્ષણિક સ્ત્રી કેસર છે અને અહીંયા જે પરાગરજ છે આપણે કીધું આંતરનું આવરણ, તો પરાગ નલિકા આવી રીતના વિકાસ કરે છે. અને પરાગ નલિકાની અંદર જેમ કે આ શું છે પરાગ નલિકા વિકસાવે છે. અને સ્પોરોપોલિનિન જ્યાં ગેરહાજર છે એ ભાગમાંથી અંતઃ આવરણ વિકસી અને પરાગ નલિકા વિકસે છે. અને એમાં સામાન્ય રીતે વાનસ્પતિક કોષ અને જનન કોષ એ મુક્ત થાય છે. હવે ઘણી વખત એવું થાય કે આ વાનસ્પતિક કોષ, જેમ કે આ વાનસ્પતિક કોષ તો આ રચનાની અંદર જે આપણે કીધું કે વાનસ્પતિક કોષ જે ડેન્સ સાઇટોપ્લાઝમ એટલે કે ઘટ કોષ જીવરસ ધરાવે છે, અને ત્યારબાદ જનન કોષ, આ જનન કોષ છે. તો સામાન્ય રીતના મોટા ભાગની આવૃત બીજધારીની અંદર જે આ જે પરાગરજની અંદર જ બરાબર છે એ જે છે 2n સ્વરૂપે જોવા મળશે, કારણ કે બંને એકકીય છે. અને ત્યારબાદ પરાગ નલિકાની અંદર જનન કોષો સમભાજનની ક્રિયા કરશે. શું કરશે? સમભાજન કરશે. અને ફરી પાછા જેમ કે આ જનન કોષ છે, આ જનન કોષ છે એ સમભાજન કરી અને બે નરજન્યુનું નિર્માણ કરશે. આને શું કહેવાય? નરજન્યુ. અને એ પણ કેવા હશે? એકકીય. તો અહીંયા આ પણ એકકીય હતું, નરજન્યુ જે ઉત્પાદન થયા એ પણ એકકીય છે. તો આ જે એકકીય, આ પણ એકકીય. તો આવી રીતના 3n રચના, જેમ કે n અને n એટલે 3n રચના થાય. પણ ઘણી બધી વનસ્પતિની અંદર આ નરજન્યુ જે છે એટલે કે જનન કોષ છે એ સમભાજન અહીંયા જ થઈ જાય, એટલે કે અહીંયા જ સમભાજન પામી અને આવી રીતના બે નરજન્યુનું નિર્માણ થઈ જાય છે. તો ત્યારે એ પરાગરજ છે એ 2nમાંથી કેવી થઈ જશે? 3nમાં રૂપાંતરણ થઈ જાય છે, કારણ કે જનન કોષો ત્યાં અંદર જ સમભાજનની ક્રિયા દ્વારા બરાબર છે બે ન્યુક્લિયસમાં ડિવાઈડ થઈ ગયા છે. તો આવી રીતના લાક્ષણિક પરાગરજની રચનાઓ જોવા મળે છે. ત્યારબાદ કેટલાક અપવાદ છે જેની આપણે વાત કરીએ, જેમ કે આંકડાની અંદર બરાબર છે, આંકડાની અંદર આ જે પરાગ જે છે માતૃકોષ છે એની અંદર જે પરાગરજનું નિર્માણ છે એ પરાગપિંડનું નિર્માણ કરે છે. જેમ કે
જેને સ્થાનાંતર પ્રસારક તરીકે ઓળખવામાં આવે છે. તો કે આંકડાની અંદર એસ્ક્લેપિડેસી, કોડની અંદર બરાબર છે સામાન્ય રીતના આ જે પરાગરજ છે સ્થાનાંતર પ્રસારક એટલે કે પરાગપિંડનું પરાગરજ સંયુક્ત રીતના ભેગી થઈ અને પરાગપિંડનું નિર્માણ કરે છે. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ પરાગરજ છૂટી છૂટી નથી પણ પરાગપિંડનું નિર્માણ કરશે. ખાસ કરી ઘણી વખત બરાબર છે આ ચતુષ્ક જે બન્યું છે પરાગ ચતુષ્કમાં ઘણી બધી જે પરાગરજ હોય તો એને પોલીસ્પોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલીસ્પોરી એટલે કે પરાગ ચતુષ્કની અંદર પરાગ ચતુષ્કમાં ઘણી બધી પરાગરજો જોવા મળશે તો એને પોલીસ્પોરી એવું નામ આપવામાં આવેલું છે. પોલીસ્પોરી. આપણે બીજી વાત કરી સ્થાનાંતરક પ્રસારક અને કેટલીક જે છે એમાં સંયુક્ત પરાગરજ પણ જોવા મળશે. તો આવી જે પરાગરજ છે સંયુક્ત પરાગરજ એમાં સામાન્ય રીતના ડ્રોસેરા જેવી વનસ્પતિની અંદર આવી સંયુક્ત પરાગરજ એટલે કે પરાગરજ જે છે એકબીજા સાથે સંકળાયેલી એટલે કે ઘણી બધી જોવા મળે છે. તો આવી રીતના સામે આ જે રચનાઓ છે જુદી જુદી અપવાદ રૂપે મોટાભાગે ઘણી બધી વનસ્પતિઓમાં જોવા મળે છે. તો આ લાક્ષણિક જે છે વનસ્પતિની અંદર આપણે લિંગી પ્રજનનની અંદર બરાબર છે લઘુ બીજાણુધાની બરાબર છે એની આંતરિક રચના બરાબર છે આપણે જોઈ. ત્યારબાદ પરાગરજની આંતરિક રચના જેમાં એક્ઝાઇન, ઇન્ટાઇન, સ્પોરોપોલિનિન બરાબર છે. અને સામાન્ય રીતના અહીંયા વાત કહેવાની રહી ગઈ કે આ જે છે બાહ્ય આવરણ એ સ્પોરોપોલિનિનનું બનેલું છે જ્યારે અંતઃ આવરણ છે એ સેલ્યુલોઝ અથવા પેક્ટિનની બનેલી છે. સેલ્યુલોઝ પ્લસ પેક્ટિનની બનેલી દિવાલ જોવા મળશે. તો આવી રીતના એક લાક્ષણિક પરાગરજ જે છે એ નરજન્યુ અહીંયા એવી રીતના પણ કે છે નરજન્યુ જનકનો વિકાસ. નરજન્યુ એટલે કે પરાગરજ જનક એટલે કે સિન્થેસિસ થવું. તો અહીંયા જે આપણે કીધું પરાગરજનું સિન્થેસિસ થવું એ પ્રક્રિયા થાય છે. તો આ લાક્ષણિક વનસ્પતિ આવૃત બીજધારીની અંદર આ પ્રકારે બરાબર છે પરાગરજનું નિર્માણ અને લઘુ બીજાણુધાની તરીકેની જે રચના છે એ આપણે જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર માદાજન્યુજનક એટલે કે સ્ત્રી કેસર વિશે અને એની અંદર માદાજન્યુજનકની પ્રક્રિયાઓની આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.